જામનગર મનપાની એસ્ટેટ શાખાની ટીમ પર હુમલાની હિચકારી ઘટના સામે આવી। અજાણ્યા શખ્સોએ એસ્ટેટ શાખાની ટીમ પર હુમલો કર્યો। હુમલાખોરોએ પથ્થર અને હથિયાર વડે હુમલો કર્યો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। બાવરીવાસમાં દબાણ દૂર કરવા માટે આ ટીમ ગઈ હતી। તે દરમિયાન સમગ્ર રીતે આ હુમલાની ઘટના સામે આવી। એસ્ટેટ શાખાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। અજાણ્યા શખ્સો દ્વારા આ સમગ્ર ટીમ પર હુમલો કરવામાં આવ્યો। પથ્થર અને હથિયારો વડે આ હુમલાખોરોએ હુમલો કર્યો। તમામ ઈજાગ્રસ્તોને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આજ રોજ સૌરાષ્ટ્રનો જે મોટામાં મોટો બ્રિજ બનેલો છે તે અંબર ચોકડીથી લઈ અને ભીમવાસના ઢાળિયાની વચ્ચે જે દબાણ કરેલ હોય તો અમને એવી ઉપરથી સૂચના મળેલ કે આ ખાલી કરાવવાનું છે, વધારે દબાણ થઈ ગયું છે। અમારી એસ્ટેટ શાખાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચેલ અને દબાણ દૂર કરાવવાની હજી કોશિશ કરેલ। ત્યાં તો સામેથી પાણા, પથ્થર, પાઇપ અને મરચાનો જે સ્પ્રે આવે એ અમારા માણસો ઉપર ઝીંવળેલ હુમલો કરેલ। એમાં 4-5 જણાને ખાસું એવું વાગી ગયું છે। તાત્કાલિક હોસ્પિટલ એને પહોંચાડી અને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે।